90 हाँ 93 93 बोलो OTP 8 8358 તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ બહુ દિવસ પછી ભાઈ આપણે આજે હું કામ કરી રહ્યો છું. લગભગ 11 થી 12 દિવસ થઈ ગયા આ ફિલ્ડમાં કામ કરે, કેમ કે ભાઈ પર્સનલ કામથી હું થોડો બિઝી હતો. તો ભાઈ આજથી ફ્રી પડ્યો છું, તો વિચાર્યું કે ચાલો અમે કામ ધંધે ભાઈ લાગી જઈએ. તો ભાઈ આજે આપણે કામ કરશું રેપિડો, ઓલા, ઉબેર માં. અને અત્યારે ટાઈમ થયો તે 6 વાગ્યાને 12 મિનિટ. અને ભાઈ બધી એપ્લિકેશનમાં હું ઓનલાઈન થઈ ગયો છું. તો પેટ્રોલનો કાંટો છે ભાઈ એ 0 કરી દીધો છે. તો જોઈએ ભાઈ કે આપણે સાંજ સુધી કેટલાનું કામ થાય છે. અને ભાઈ ઓલા એપમાં ભાઈ પાર્સલ ડિલિવરીનું જે ઓપ્શન છે 2 દિવસથી ભાઈ ચાલુ થઈ ગયું છે. તો કોઈને ના ખબર હોય તો ભાઈ તમને કહી દઉં કે ઓલા એપ્લિકેશનમાં જઈને તમે ચેક કરી લેજો. તો તમારે ઓલામાં પાર્સલની જે સુવિધા છે પોર્ટલ જેવી એ ચાલુ થઈ ગઈ છે. તો એને એપ્લાય કરી દેજો એકવાર. તો ભાઈ ચેનલ ઉપર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો. અને વિડીયોમાં ભાઈ બને રહેજો. રેપિડોમાં પહેલી રાઈડ આવી ગઈ છે. તો જઈએ ફટાફટ ભાઈને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે આ રાઈડના આપણને કેટલા પૈસા મળે છે. તો ભાઈની લોકેશન ઉપર હું પહોંચી ગયો છું. લગભગ 700 મીટરથી અમને પિકઅપ કરવાના હતા. सेवन 4343 43 52 52 बेजा थैंक यू. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ પહેલી જ રાઈડ હતી ભાઈ, તો બસ 22 રૂપિયાની રાઈડ હતી ભાઈ. પે તો લઈ લીધી ભાઈ. તો પહેલી બોની જે આપણી છે થઈ ગઈ છે. તો ભાઈ રેપિડોમાં મારે 0 કમિશન છે. તો આના ભાઈ 22 રૂપિયા આપણને પૂરા મળ્યા. તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો ભાઈ રેપિડોમાં બીજી રાઈડ આવી ગઈ છે. તો ભાઈને 800 મીટરથી પિકઅપ કરવાના છે. તો એમની લોકેશન ઉપર હું પહોંચી ગયો છું. તો કરીએ ફટાફટ એમને પિકઅપ અને જોઈ લઈએ કે આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે. OTP 8311. અહીંથી સીધા જવું છો? ऑनलाइन ओके, थैंक यू.
ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને 2.8 કિલોમીટર ભાઈ અમને લઈને આવવાના હતા તો એના પૈસા આપણને મળે છે 30 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો ભાઈ રેપિડોમાં ત્રીજી પણ રાઈડ આવી ગઈ છે. તો એમને 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાના હતા તો એમના લોકેશન પર હું પહોંચી ગયો છું અને એમને લઈને જવાના છે અસારવા. તો કરીએ ફટાફટ એમને પિકઅપ. અને જોઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. અહીંયા હા થેન્ક યુ. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ રાઈડના મળે છે ટોટલ 88 રૂપિયા. તો પેમેન્ટ ઓનલાઈન કરી દીધું છે અને આ રાઈડ હતી ભાઈ 9.5 કિલોમીટરની. તો જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. અને હું છું અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ટાઈમ થયો છે 7:45. તો ભાઈ ઉબેરમાં રાઈડ આવી ગઈ છે. તો ભાઈ ભાઈને લઈને જવાના છે અસારવાથી નવા નરોડા. તો 800 મીટરથી ભાઈ એમને પિકઅપ કરવાના હતા તો પહોંચી ગયો છે એમના લોકેશન પર. તો કરીએ ફટાફટ એમને પિકઅપ અને જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાના છે અને આ રાઈડના કેટલા પૈસા મળે છે. ઉબેર છે ઉબેર ઉબેર 4127 બે જાઓ. તો ભાઈ રાઈડને લઈ લીધી છે ટોટલ 9.1 કિલોમીટર લઈને 9 કિલોમીટર લઈને જવાના છે અને 20 મિનિટ લાગશે આ રાઈડને પૂરી કરવા. રહેવાનું છે મારો નરોડા જીઆઈડી છે. ₹23 છૂટા કે આપું ચલો હું આપું છું પકડો. થેન્ક યુ. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ 8.5 કિલોમીટરના ઉબેરને આપે છે 79 રૂપિયા. તો હું છું અત્યારે નવા નરોડાની અંદર. તો થઈ જઈએ ભાઈ બધામાં ઓનલાઈન ઓલા ઉબેર રેપિડો. તો ભાઈ હું જ્યાં ઊભો હતો ત્યાંથી જ મને ઓર્ડર એટલે કે રાઈડ મળી ગઈ. તો ભાઈ 350 મીટરથી ભાઈ
એમને પિકઅપ કરવાના છે અને લઈને નવા નરોડાથી લઈને જવાના છે હસારવા સિવિલ. તો કરીએ ફટાફટ એમને પિકઅપ. અને બોલો 2819 8 2819 2819. अंदर ले लो. ऑनलाइन चेंज नहीं होगा. थैंक यू. સો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આ રાઈડના ભાઈ ટોટલ મળે છે આપણને 42 રૂપિયા ભાઈ. તો રાઈડ હતી ટોટલ 5 કિલોમીટરની. તો જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને એને 400 મીટરથી જ ભાઈ પિકઅપ કરવાના છે. એટલે કે હું જ્યાં હોતે ત્યાંથી. તો એમના લોકેશન પર હું પહોંચી ગયો છું. તો કરીએ ફટાફટ એમને પિકઅપ. અને ભાઈ રાઈડ છે નાની, લગભગ 2 થી 3 કિલોમીટરની. તો જોઈએ કેટલા પૈસા મળે છે રાઈડના. રેપિડો 57 35. खुला नहीं. लो चाल से चाल. भाई साइड થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ રાઈડ હતી ટોટલ 3 કિલોમીટરની. તો આ રાઈડના મળે છે ભાઈ 35 રૂપિયા. અને હું છું અત્યારે સેલ્બી હોસ્પિટલ. તો થઈ ગઈએ ફટાફટ બધામાં ઓનલાઈન. તો ભાઈ રેપિડોમાં રાઈડ ત્યાંથી જ મને મળી ગઈ હરિદર્શન સેલ્બી હોસ્પિટલથી. તો ભાઈ 300 મીટરથી ભાઈને પિકઅપ કરવાના છે. તો પહોંચી ગયો છું ફટાફટ ભાઈના લોકેશન ઉપર. અને એમને લઈને જવાના છે હરિદર્શન નરોડાથી ભાઈ CTM. તો કરીએ ભાઈને ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ કે આ રાઈડના કેટલા પૈસા મળે છે. आगे ले जाओगे लेडीज के बाद बिल्कुल चालू काय नाही निघले का ना तुम बैठो ना गाड़ी ना कितना हुआ 93. 90 हाँ 93.
93. થેન્ક યુ વેલકમ. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ 10.5 કિલોમીટરની હતી. તો 10.5 કિલોમીટરના 300 રૂપિયા મળે છે રેપિડોની અંદર. અને હું છું અત્યારે CTM રોડ. તો જોઈએ એથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. અને ટાઈમ થયો છે ભાઈ 10:16. અને ભાઈ કામની વાત કરીએ તો ભાઈ 316 રૂપિયા રેપિડોમાં કામ થયું છે. અને ઉબેરની અંદર વાત કરીએ તો ભાઈ ઉબેરની અંદર 122 રૂપિયા. તો ટૂંકમાં 450ની ઉપર આપણે કામ થઈ ગયું છે 10 વાગ્યાની અંદર. તો જોઈએ એથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. રેપિડોની અંદર રાઈડ આવી ગઈ છે અને એમને મણિનગરથી ભાઈ યુનિવર્સિટી લઈને જવાના છે. તો કરીએ ફટાફટ જઈને પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને કેટલા પૈસા મળે છે. OTP બોલ. 0051. અહીંયા Online payment છે. હા કેટલા કરવાના છે? જોઈ લેજો. થેન્ક યુ વેલકમ. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ રાઈડ હતી ટોટલ 7.5 કિલોમીટરની. તો ભાઈ 7.5 કિલોમીટરના આપણને મળે છે 60 રૂપિયા. તો ભાઈ ઉબેરમાં એક રાઈડ આવી ગઈ છે. તો ભાઈને 1.8 એટલે કે 2 કિલોમીટરથી ભાઈને પિકઅપ કરવાના છે. અને હું છું અત્યારે સરખેજ. તો સરખેજથી એમને લઈને જવાના છે નવરંગપુરા. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે. અને ભાઈ અત્યારે ટાઈમ થયો છે 1:30 વાગી ગયો છે. 1:21. તો જોઈએ આ રાઈડના કેટલા પૈસા મળે છે. ખોટી 8784. $84. થેન્ક યુ. આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને 9 કિલોમીટરની રાઈડ હતી ભાઈ. અને ભાઈ
બીજી પણ રાઈડ આવી ગઈ છે ચાલુમાં જ. તો જોઈ લે, જયમિતભાઈનું નામ છે. તો ભાઈ 1.5 કિલોમીટરથી પિકઅપ છે અને લઈને જવાના છે ગીતા મંદિર. તો કરીએ ફટાફટ જઈને એમને પિકઅપ. वन 8 2 18 2 4 भेजा. सेफ्टी के लिए लगाया है ये. हाँ पत्र भाई आ राइड થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ રાઈડના મળે છે 32 રૂપિયા. डीजल बोलो OTP 8 8358 ये ऑनलाइन कैसे कितना पैसा था? पैसा कितना था? 58 थैंक यू. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને 5.5 કિલોમીટરના ભાઈ 60 રૂપિયા મળ્યા આ રાઈડના. તો જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલો વાગે હોય. તો ભાઈ ઉબેરમાં રાઈડ આવી ગઈ છે અને હું છું અત્યારે નવરંગપુરા. તો નવરંગપુરાથી લઈને અમને કૃષ્ણનગર જવાના છે. राइड कैंसिल किया क्या? थोड़ा आगे आओ. जाते कि नहीं पेमेंट लोगों की वहाँ डायरेक्ट
પેમેન્ટ લખેલું જ આવડે મેં તો કંઈ કર્યું નહીં. વેરીફાઈડ બી તો થઈ ગયા. ડાયરેક્ટ પેમેન્ટ લેવાનું આવી જો. તમારે કઈ જગ્યાએ જવાનું? કોણે કેન્સલ કર્યા? હું ખબર નહીં, જો ડાયરેક્ટ પેમેન્ટ લેવાનું આવી જો 18 રૂપિયા. તમારે કઈ જગ્યાએ જવાનું? કૃષ્ણનગર કે તમારા કેટલા પૈસા બતાવતા? 102. તમારા બતાવતા પેમેન્ટ આપી દેજો, બધા થઈ જાઓ. શું કહો છો? તમારા જે પેમેન્ટ બતાવતું ને એ મને આપી દેજો. હા હા, એ તો બરાબર છે. તો એની જાતે કેમ કેન્સલ કરી? ખબર નહીં એવું. લઈ જાઓ. થેન્ક યુ. તો ભાઈ ઉબેરમાં રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો જ્યાંથી એમને પિકઅપ કરવાના હતા તો ત્યાંથી ભાઈ ખબર નહીં ઓર્ડર એટલે કે રાઈડ કેન્સલ થઈ ગઈ હતી ઓટોમેટિક. ખબર ના પડી કેમની કેન્સલ થઈ ગઈ હતી. તો મેં એમને પૂછ્યું કે તમારા અંદર કેટલા પૈસા શો કરતા હતા? તો એમને મને કીધું કે મારામાં 110 રૂપિયા બતાવતા હતા. તો હું એમને ઓફલાઈન લઈને આવી ગયો ત્યાંથી કૃષ્ણનગર. તો ભાઈ ટાઈમ થયો છે 5:30 વાગી ગયા છે અને ઓલામાં ભાઈ રાઈડ આવી ગઈ છે. તો જે રિંગ રોડ ચિલોડા સર્કલ છે ત્યાંથી લઈને એમને અડાલજ છે રિંગ રોડ ત્યાં લઈને જવાના છે. તો જઈએ ભાઈને ફટાફટ પિકઅપ કરવા માટે. જોઈ લઈએ કે આ રાઈડના કેટલા પૈસા મળે છે. આ મારી છેલ્લી રાઈડ છે. તો આ રાઈડ પતે પછી તમને બતાવી દઉં કે ભાઈ આજની આપણી ટોટલ કેટલાની અર્નિંગ થઈ અને કેટલાનું પેટ્રોલ ગયું ને કેટલા ટાઈમમાં જાય. બોલો ઓટીપી. બેઠ જાઓ. इधर हेलमेट नहीं मांगते हैं क्या गाड़ी वाले? ये नहीं डबल हेलमेट नहीं ऐसा नहीं. हाँ यहाँ से मिल जाएगा. गन्ने का जूस पीते हैं. नहीं बस अरे आओ. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ ને 90 રૂપિયા ભાઈના જોડે લીધા છે. તો જોઈએ કેટલા પૈસા આપ્યા ઉબેરને ભાઈ. તો ટોટલ 15 કિલોમીટરની રાઈડ હતી. તો ભાઈ 15 કિલોમીટરના 15 કિલોમીટરના ભાઈ ટોટલ આવે છે 141 રૂપિયા ભાઈ. તો બરાબર છે આમ તો કિલોમીટર ઉપર 9.5 રૂપિયા. તો ભાઈ હું છું અત્યારે અડાલજ. તો જોઈએ એથી રાઈડ મળે છે કે નહીં. તો ભાઈ ટાઈમ થયો છે 6:12 અને ભાઈ હવે હું જાઉં છું ઘરે. તો ભાઈ આજે આપણે ટોટલ 12 કલાક કામ કર્યું. મેં સવારે 6 વાગે આઈડી ચાલુ કરી હતી અને સાંજે 6:12 મિનિટે આઈડી બંધ કરું છું. તો કામની વાત કરીએ તો ભાઈ આપણે આજે રેપિડો, ઓલા અને ઉબેરમાં કામ કર્યું છે. તો તમને બતાવી દો કે ભાઈ આજે આપણે કેટલાનું કામ થયું. તો ભાઈ જો કામની વાત કરીએ તો ભાઈ
પહેલાં ઓલાની વાત કરીએ તો ભાઈ ઓલામાં આપણે 214 રૂપિયાનું કામ થયું. અને બીજી વાત કરીએ તો ભાઈ ઉબેર, તો ભાઈ ઉબેરમાં 277 રૂપિયાનું કામ થયું છે. અને સૌથી વધારે કામ થયું છે રેપિડોની અંદર 673. અને બીજી એક ઓફલાઈન રાઈડ લઈને આવ્યો હતો ઉબેરમાં, રાઈડ કેન્સલ થઈ ગઈ તો ઓફલાઈન લઈને એને આવ્યો હતો. તો ભાઈ એ રાઈડના મળ્યા હતા 110 રૂપિયા. તો ભાઈ ટોટલ કામની વાત કરીએ તો ભાઈ 12 કલાકની તો ભાઈ 1264 રૂપિયાનું કામ થયું છે. 12 કલાક કામ કરીને સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે, એટલે કે 12 કલાકમાં 1264 રૂપિયાનું કામ થયું છે. અને ભાઈ બાઇક કિલોમીટર ભાઈ આપણું ફર્યું છે 200 કિલોમીટર ભાઈ. તો 200 કિલોમીટર તો ભાઈ આપણું મિનિમમ પેટ્રોલ ગયું છે 230 રૂપિયાનું. તો 200 કિલોમીટર બાઇક ફર્યું તો 230 રૂપિયાનું પેટ્રોલ ગયું. તો ભાઈ કેટલા વધ્યા ભાઈ તો જોઈ લઈએ. તો ભાઈ ટોટલ આપણે પેટ્રોલ ખર્ચો કરતાં બધું થઈને 1044 રૂપિયા ભાઈ વધ્યા છે. તો એમાં 50 રૂપિયા ભાઈ નાસ્તા પાણીના કાઢી દો તો ભાઈ ટોટલ 1000ની અર્નિંગ ગણી લો. તો 12 કલાક કામ કરીને ભાઈ પેટ્રોલનો ખર્ચો કાઢતા નાસ્તા પાણી બધું કાઢતા ભાઈ ટોટલ 1000 રૂપિયા મળ્યા છે બાઇક ટેક્સીમાં કામ કરીને. અને ભાઈ ચેનલ ઉપર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी